નમસ્કાર દર્શક મિત્રો, કિશન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ઠંડીને લઈને આંબાલાલ પટેલની મોટી આગાહી। ગુજરાતના દરેક ખેડૂતો બનશે કરોડપતિ। આ સાથે દિવાળી પહેલા સિંગતેલના ભાવમાં વધારો। રેશન કાર્ડ ધારકોને દિવાળીની ભેટ। ખેડૂતો માટે આવી ગુડ ન્યૂઝ। હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે લાગવગ નહીં ચાલે। લોકોને લોન માફીની આદત પડી ગઈ છે। ખેડૂતોની દિવાળી સુધરી। મહિલાઓ માટે 2 લાખ રૂપિયાની ભેટ। દિવાળી પહેલા ખાડા મુક્ત બનશે વડોદરા। સાથે જ ફાસ્ટેગ માટે એન્યુઅલ પાસ જાહેર કરાયો। આ તમામ નાના મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા કિશન સમાચાર ચેનલમાં જો મિત્રો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્યમાં ઠંડીને લઈને આંબાલાલ પટેલે કરી આગાહી। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ અને ઠંડીને લઈને આગાહી કરી। તેમજ તેમના જણાવ્યા પ્રમાણે વાત કરીએ તો આગામી 5 થી 7 દિવસ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને પવનો ફૂંકાશે તેવી વાત કરી છે। 17 ઓક્ટોબરથી દરિયા કિનારે ભારે પવનો ફૂંકાશે। આ સાથે 17 અને 18 ઓક્ટોબર દરમિયાન રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર થાય તેવી પૂરેપૂરી શક્યતા। જેથી અત્યારે જે પણ ખેડૂત મિત્રો પોતાનો પાક લણી રહ્યા છે તેઓએ દરેક માટે અગત્યપૂર્ણ સમાચાર। આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરીએ તો લગભગ દિવાળીની આસપાસ એટલે કે 18 ઓક્ટોબરથી લઈને 30 ઓક્ટોબર સુધી ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવશે અને ક્યાંક માવઠા જેવી વ્યવસ્થાની પણ શક્યતા કરવામાં આવી છે। આ વર્ષની શરૂઆતથી જ ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેશે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। સરકારે આપી ખુશ ખબર, દરેક ખેડૂત બનશે કરોડપતિ। ગુજરાત રાજ્યમાં વધુને વધુ ખેડૂતોને ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરવા કૃષિ મંત્રીએ અત્યારે સરકારને અનુરોધ કર્યો છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે ગાંધીનગર ખાતે ભારત સરકારના કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે CCIના અધિકારીઓ સાથે કપાસના ટેકાના ભાવે ખરીદ સંદર્ભે બેઠક યોજી હતી। ભારત સરકાર કપાસ માટે 8,060 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે મણનો 1,612 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કર્યો છે। ગુજરાતના ખેડૂતોના હિતાર્થી માટે કૃષિ મંત્રીએ અત્યારે CCIના અધિકારીઓ સમક્ષ વિવિધ સૂચનો રજૂ કર્યા છે। ટેકાના ભાવ કરતાં કપાસનો બજાર ભાવ ઓછો હોવાથી રાજ્યના મહત્તમ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે સરકારે ખરીદી કરવા માટેનો અનુરોધ કર્યો છે, જેથી અત્યારે ગુજરાતના ખેડૂતોને પણ કપાસનો પૂરતો ભાવ મળી જવાનો છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। દિવાળી પહેલા સિંગતેલના ભાવમાં વધારો। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં એક બાજુ મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે તો બીજી તરફ સિંગતેલના ભાવમાં પણ છેલ્લા 5 દિવસમાં 40 રૂપિયાનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે। ત્યારે વરસાદને કારણે કાચા માલની અછતના પગલે ભાવ વધ્યા હોવાનું વેપારીઓએ ઓઇલ મિલોનું રટણ શરૂ કરી દીધું છે। સિંગતેલના ભાવમાં ભડકો છેલ્લા 5 દિવસમાં જોવા મળ્યો છે અને ભાવ 2220 રૂપિયાથી લઈને 2300 રૂપિયા સુધી પહોંચ્યો છે, જેમાં આજે સિંગતેલનો ભાવ વધીને 2250થી 2340 રૂપિયા પર પહોંચી ગયો છે। ખેડૂતોની અત્યારે મગફળીનો લણણીનો સમય છે। આ દરમિયાન અત્યારે મગફળીની પુષ્કળ પ્રમાણમાં આવક હોવા છતાં પણ અત્યારે ખેડૂતોને મગફળીના પૂરતા ભાવ મળી રહ્યા નથી, પરંતુ બીજી તરફ સિંગતેલના ડબ્બાના ભાવમાં દિન પ્રતિદિન ભાવમાં વધારો થઈ રહ્યો છે। આનો સીધો જ લાભ અત્યારે વેપારીઓ અને મિલના માલિકોને પહોંચી રહ્યો છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। રેશન કાર્ડ ધારકોને દિવાળીને લઈને મોટી ભેટ। સરકાર દ્વારા અત્યારે તમામ રેશન કાર્ડ ધારકોને દિવાળીના તહેવાર પર દર વખતની જેમ વધુ અનાજ આપવામાં આવશે, જેમાં હવે રેશન કાર્ડ દીઠ 15 કિલો ઘઉં મફત આપવામાં આવશે, જ્યારે કાર્ડ દીઠ 30 કિલો ચોખા પણ મફત સરકાર દ્વારા આપવામાં આવશે તથા રેશન કાર્ડ દીઠ 1 લીટર તેલનું પાઉચ પ્રતિ 100 રૂપિયા લીટર અને
કાર્ડ દીઠ 1 કિલો ચણા પ્રતિ 30 રૂપિયા કિલોના ભાવે, આ સાથે જ 1 કિલો તુવેર દાળ 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે અને 1 કિલો મીઠું 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવે, જ્યારે ખાંડ 3 વ્યક્તિઓ માટે 1 કિલો અને 3થી વધારે વ્યક્તિ હોય તો તે વ્યક્તિ દીઠ 350 ગ્રામ દિવાળીના તહેવાર નિમિત્તે વધારાની 1 કિલો ખાંડ સરકાર દ્વારા 15 રૂપિયા પ્રતિ કિલોના મામૂલી ભાવ પર આપવામાં આવશે. સરકાર દ્વારા અત્યારે તમામ રેશન કાર્ડ ધારકોને રેગ્યુલર જથ્થો તો આપવામાં આવે જ છે, પરંતુ આ સાથે જ અત્યારે વધારાનો દિવાળીના તહેવારને જોતા સરકાર દ્વારા અનાજનો જથ્થો અલગથી આપવામાં આવશે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર ખેડૂતો માટે આવી ગુડ ન્યૂઝ. એક રાજ્યમાં પીએમ કિસાન યોજના હેઠળ 21મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે. જી હા ખેડૂત મિત્રો, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગયા મંગળવારે પૂરગ્રસ્ત જમ્મુ એન્ડ કાશ્મીર તથા પંજાબ, હરિયાણા અને ઉત્તરાખંડના 8.5 લાખ ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ 171 કરોડ રૂપિયાનો 21મો હપ્તો જાહેર કરી દીધો. આ હપ્તો સરકાર દ્વારા છાનમુનો રાતોરાત જાહેર કરવામાં આવ્યો છે. મિત્રો, તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને દર વર્ષે 2,000 રૂપિયા 3 હપ્તાના સ્વરૂપે 6,000 રૂપિયાની નાણાકીય સહાય તરીકે ચૂકવવામાં આવે છે. પરંતુ અત્યારે દેશના કરોડો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જેથી અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે સરકાર દ્વારા અત્યારે દિવાળી પહેલા દરેક વ્યક્તિઓને ગુડ ન્યૂઝ આપવામાં આવશે, જેમાં 21મા હપ્તા રિલેટેડ ગુડ ન્યૂઝ હોઈ શકે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. હવે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે લાગવગ નહીં ચાલે. ગુજરાતમાં આગામી 1 જાન્યુઆરી 2026થી ડ્રાઇવિંગ લાયસન્સ જે પણ વ્યક્તિઓ માટે બનાવવું હશે તેઓને નવી સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે. હવે ગુજરાત રાજ્યમાં સૌપ્રથમવાર મોડાસા કચેરીએ એઆઈ ટેકનોલોજીનો અમલ શરૂ કર્યો, જ્યારે ગાંધીનગરમાં આરટીઓમાં એઆઈ ટ્રેક અપગ્રેડની કામગીરી ચાલી રહી હોવાની આગામી સપ્તાહે એઆઈ ટ્રેક સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે. ટેસ્ટ આપતી વખતે અરજદાર જ્યારે કોઈ પણ કંઈ ભૂલ કરે તો તેનું મોનિટરિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે એઆઈ કરવાનું હોવાથી આસાનીથી પાસ થવાનું અઘરું બની જશે. આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટ પર 18 કેમેરા અત્યારે લગાવવામાં આવશે, જેથી હવે કોઈ પણ વ્યક્તિને ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવામાં લાગવગ નહીં ચાલે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. લોકોને લોન માફીની અત્યારે આદત પડી ગઈ છે. મહારાષ્ટ્રમાં આ વર્ષે ભારે વરસાદ પડવાને કારણે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો અને ખેડૂતો સરકાર પાસેથી મદદની અપેક્ષા રાખીને બેઠા. ખેડૂતો તરફથી લોન માફીની માંગણી તીવ્ર બની રહી છે. આ વચ્ચે રાજ્ય સરકારના સહકાર પ્રધાન બાબા સાહેબ પાટીલે જાહેરાત કરી છે કે અને એક નિવેદન કરીને ચકચકાર મચાવી દીધો છે. તેમણે જળગાંવમાં આયોજિત કરાયેલી જાહેર સભામાં લોકોને સંબોધન કરતા કહ્યું કે લોકોને હવે લોન માફ કરવાની આદત પડી ગઈ છે અને અમારે પણ ચૂંટણી જીતવી હોય એટલા માટે આશ્વાસન આપતા રહેવું પડે છે. એટલે કે હવે સરકારે પણ સ્પષ્ટ કરી દીધું છે કે લોકોને પણ અત્યારે લોન માફીની આદત પડી ગઈ છે અને સરકાર પણ ચૂંટણી જીતવા માટે લોકોને અને ખેડૂતોને ખોટા આશ્વાસનો આપતી હોય છે તેવું ભાજપના નેતા દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. ખેડૂતોની દિવાળી સુધરી સરકારની યોજના. પીએમ નરેન્દ્ર મોદીએ શનિવાર 11 ઓક્ટોબરના રોજ દેશના ખેડૂતોના હિતમાં વધુ એક ઐતિહાસિક પગલું ભર્યું. તેમણે કૃષિ ક્ષેત્રને વેગ આપવા માટે કુલ 35,440 કરોડના ખર્ચે 2 મોટી યોજનાઓ અને મહત્વની યોજનાઓની શરૂઆત કરી. આ સાથે જ પીએમએ 24,000 કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાનો પણ શુભારંભ કરાવ્યો, જેનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં કૃષિ ઉત્પાદનોને વધારવા અને ખેડૂતોની આવકમાં વધારો કરવાની સાથે જ કૃષિ વ્યવસ્થાને પણ આધુનિક તંત્ર સાથે જોડવા માટેનો રહેલો છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. મહિલાઓને 2 લાખ રૂપિયાની ભેટ. સરકાર દ્વારા અત્યારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરાઈ.
આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે સરકાર દ્વારા 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા છે. આ યોજના હેઠળ મહિલાઓ માટે 307 વિવિધ પ્રકારના વેપાર ધંધા કરવા માટે સરકાર દ્વારા હવે લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાંથી બ્યુટી પાર્લર, દરજીકામ, મસાલા બનાવટ, અગરબત્તી, મોતીકામ, ભરત ગૂંથણ અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સામેલ છે. આ દરેક પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે હવે ઘરની મહિલાને સરકાર દ્વારા 2 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય કોઈ પણ પ્રકારના વ્યાજ વગર ચૂકવવામાં આવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. દિવાળી પહેલા ખાડા મુક્ત બનશે વડોદરા. વડોદરાના રસ્તાની ખરાબ સ્થિતિને લઈને મ્યુનિસિપલ કમિશનરે તત્કાલિક અધિકારીઓને બેઠક બોલાવી કમિશનરના નિર્દેશ આપ્યા છે કે દિવાળી પહેલા શહેરના તમામ માર્ગો ખાડા મુક્ત હોવા જોઈએ. જો તંત્ર કામમાં નિષ્ફળ રહે તો કોન્ટ્રાક્ટરને કામ સોંપીને ત્વરિત કાર્યવાહી કરે. અકોટા, ગોરવા, ન્યૂ IPO રોડ અને મકરપુરા વિસ્તારમાં રસ્તાઓની સ્થિતિ નબળી છે, જ્યારે 5 કરોડના ખર્ચે 6,000 કરોડ રૂપિયાના ખાડા સરકાર દ્વારા અત્યારે ઢાંકી દેવામાં આવે તેવી અત્યારે વ્યવસ્થા જોવા મળી રહી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ફાસ્ટેગ માટે સરકારે જાહેર કર્યો એન્યુઅલ પાસ. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAIએ 15 ઓગસ્ટ 2025ના રોજ ફાસ્ટેગ માટેનો વાર્ષિક પાસ શરૂ કર્યો હતો. આ સુવિધા ખાસ કરીને ખાનગી વાહન માલિકો માટે શરૂ કરવામાં આવી છે, જેથી તેઓ